ગુજરાત સરકાર દ્વારા તમામ કર્મચારીઓ માટે જેવા કે વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ના તમામ અધિકારી કર્મચારીઓ માટે એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર વર્ગ 1, વર્ગ 2 તથા વર્ગ 3ના તમામ કર્મચારીઓને લાગુ પડશે. વિગતવાર પરિપત્રમાં શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સામાન્ય વહીવટ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક 1 અને 2ના ઠરાવોની જોગવાઈ અનુસાર ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ના અધિકારી કર્મચારીઓના વર્ષ 2025-26ના તારીખ 1/4/2025 થી તારીખ 31/3/2026ના સમયગાળા માટેના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ PARની સંપૂર્ણ કામગીરી કર્મયોગી એપ્લિકેશન પર ઓનલાઈન હાથ ધરવાનું નિયત કરવામાં આવેલ છે. તો વંચાણે લીધેલ ક્રમાંક 3ના ઠરાવના પરિશિષ્ટ 2માં PAR પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ માટેની સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. તે મુજબ વર્ષ 2025-26ના PAR જનરેટ ક્રિએટ કરવાની કાર્યવાહી તારીખ 1/4/2026થી શરૂ થનાર છે. કર્મયોગી એપ્લિકેશનમાં PAR મોડ્યુલની કામગીરી માટે ક્રિએટર અને સહવર્ગ સંચાલક CCA એમ કુલ 2 પ્રકારના રોલ નિયત કરવામાં આવ્યા છે. ક્રિએટર દ્વારા તેમના વિભાગ, ખાતાના વડાની કચેરી, ક્ષેત્રીય કચેરી હેઠળ ફરજ બજાવતા વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ના અધિકારીઓ તેમજ વર્ગ 3ના કર્મચારીઓના PAR જનરેટ ક્રિએટ કરી સંબંધિત અધિકારી કર્મચારીના કર્મયોગી એકાઉન્ટમાં સ્વમૂલ્યાંકન સેલ એક્સપ્રેસ અર્થે મોકલી આપવાની કામગીરી કરવાની રહેશે. ક્રિએટરના રોલ મેળવવા માટે નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવાની રહેશે, જેમાં વર્ગ 1, 2ના સહવર્ગો માટે ક્રિએટરનો રોલ મેળવવા માટે સંબંધિત સહવર્ગ કેડરના વહીવટી વિભાગ દ્વારા તેમના તાબા હેઠળની જે તે સહવર્ગને સંબંધિત વિભાગ, ખાતાના વડા, ક્ષેત્રીય જિલ્લાની કચેરી દીઠ 1 અથવા મહત્તમ 2 અધિકારી કર્મચારીઓને ક્રિએટર તરીકે નિયત કરવાના રહેશે. સંબંધિત વહીવટી વિભાગના અધિકારી કર્મચારીને પણ ક્રિએટના રોલ આપી શકાશે. જે તે સહવર્ગની સેવા વિષયક બાબતો જોતી સંબંધિત વહીવટી વિભાગની શાખા દ્વારા ક્રિએટરના રાઇટ્સ મેળવવા માટે અધિકારી કર્મચારીનું નામ, હોદ્દો, HRPN અને કયા સહવર્ગો માટે તેઓને ક્રિએટના રાઇટ્સ આપવાના છે તે વિગતો નીચે આપેલ ફોર્મેટમાં તેમના ઉપસચિવશ્રી, નાયબ સચિવશ્રી દ્વારા પ્રમાણિત કરી પોતાના સરકારી ઈમેલ ID મારફતે અત્રેની કચેરીને ઈમેલ મારફતે મોકલી આપવાની રહેશે. ક્રિએટરના રાઇટ્સ મેળવવા માટે મોકલવાની માહિતીનું ફોર્મેટ છે. ક્રિએટર તરીકે રોલ મેળવનાર અધિકારી કર્મચારીનું નામ, HRPN, કયા હોદ્દાની ક્રિએટર રાઇટ્સ આપવાના છે તે હોદ્દાનું નામ અને કર્મયોગી ઓર્ગેનોગ્રામમાં તે હોદ્દાની પોઝિશન કોડ વગેરે તેમજ કયા સહવર્ગો માટે રાઇટ્સ આપવાના છે તે સહવર્ગોના નામ, તે સહવર્ગના ભરતી નિયમો અનુસાર સહવર્ગનું નામ લખવાનું રહેશે. સહવર્ગનું પગાર ધોરણ 7મા પગાર પંચ મુજબ અને સહવર્ગના અધિકારીઓ માટે નિયત થયેલ નિવૃત્તિની ઉંમર 58, 60, 62 વર્ષ વગેરે દર્શાવવાનું રહેશે. એક કરતાં વધુ કર્મચારી વધુ કચેરીઓમાં ક્રિએટર રાઇટ્સ આપવાના હોય તો તમામ કચેરીઓની માહિતી સંકલિત કરી એક જ ઈમેલ મારફત મોકલવાની રહેશે, જેમાં ટેબલ 1માં વર્ગ 1, 2ના સહવર્ગો માટે ક્રિએટરની માહિતી મોકલવાનું ફોર્મેટ દર્શાવવાનું આવ્યું છે. હવે 2, 3 વર્ગ 3ના સહવર્ગો માટે ક્રિએટરનો રોલ મેળવવા માટે સંબંધિત સહવર્ગ કેડરના ખાતાના વડા દ્વારા તેમના તાબા હેઠળની ક્ષેત્રીય જિલ્લાની કચેરી દીઠ 1 અથવા મહત્તમ 2 અધિકારી કર્મચારીઓને ક્રિએટર તરીકે નિયત કરવાના રહેશે. જે તે સહવર્ગની સેવા વિષયક બાબતો જોતા સંબંધિત ખાતાના વડાની કચેરીની સંબંધિત શાખા દ્વારા ક્રિએટરના રાઇટ્સ મેળવવા માટે અધિકારી કર્મચારીનું નામ, હોદ્દો, HRPN અને કયા સહવર્ગો કેડર માટે તેઓને ક્રિએટના રાઇટ્સ આપવાના છે તે વિગતો નીચે આપેલ ફોર્મેટમાં તેમના ખાતાના વડા દ્વારા પ્રમાણિત કરી તેઓના સરકારી ઈમેલ મારફતે અત્રેની કચેરીને ઈમેલ મારફતે મોકલી આપવાના રહેશે. ઈમેલ છે so@hrms-get@gujarat.government.in. ક્રિએટરના રાઇટ્સ મેળવવા માટે મોકલવાની માહિતીનું ફોર્મેટ છે. ક્રિએટર તરીકે રોલ મેળવનાર અધિકારી
કર્મચારીનું નામ, HRPN, કયા હોદ્દાની ક્રિએટર રાઇટ્સ આપવાના છે તે હોદ્દાનું નામ અને કર્મયોગી ઓર્ગેનોગ્રામમાં તે હોદ્દાની પોઝિશન કોડ, કયા કયા સહવર્ગો માટે રાઇટ્સ આપવાના છે તે સહવર્ગોના નામ, તે સહવર્ગની ભરતી નિયમો અનુસાર સહવર્ગનું નામ લખવું, સહવર્ગનું પગાર ધોરણ 7મા પગાર પંચ મુજબ અને સહવર્ગના કર્મચારીઓ માટે નિયત થયેલ નિવૃત્તિની ઉંમર જે 58, 60, 62 વર્ષ વગેરે હોઈ શકે છે. તો ટેબલ 2માં વર્ગ 3ના સહવર્ગો માટે ક્રિએટરની માહિતી મોકલવાનું ફોર્મેટ દર્શાવવામાં આવ્યું છે. એક કરતાં વધુ કચેરીઓમાં ક્રિએટર રાઇટ્સ આપવાના હોય તો તમામ કચેરીઓની માહિતી સંકલિત કરી એક જ ઈમેલ મારફતે મોકલી આપવાની રહેશે. તો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા PAR અંગે વખતોવખત નિયત કરવામાં આવતી કામગીરી કરવા માટે આ એપ્લિકેશનમાં સહવર્ગ સંચાલક CCAના રૂલ પણ આપવામાં આવશે. સહવર્ગ સંચાલક CCA દ્વારા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા PAR અંગે વખતોવખત નિયત કરવામાં આવતી કામગીરી કરવાની રહે છે. સંબંધિત વિભાગ અને ખાતાના વડાની કચેરી હેઠળના વર્ગ 1, 2 અને વર્ગ 3ના દરેક સહવર્ગ દીઠ 1 થી 5 CCA નિયત કરી શકાશે, જેમાં ઓછામાં ઓછા 1 CCAની નિમણૂક ફરજિયાત રહેશે. ફક્ત એક જ CCA નિયત કરેલ હશે તો તે જ ડિફોલ્ટ CCA કસ્ટોડાયન રહેશે. CCA તરીકે માત્ર વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીશ્રીઓની જ નિમણૂક કરી શકાશે. નિયત કરવામાં આવેલ 5 CCA પૈકી CCA કસ્ટોડાયન ને તે સહવર્ગ કેડરના PARની જાળવણી માટે બાય ડિફોલ્ટ એટલે કે કસ્ટોડિયન તરીકે નિયત કરવામાં આવશે. આથી CCA કસ્ટોડિયન CCA 0 તરીકે માત્ર વર્ગ 1ના અધિકારીને જ પસંદગી કરવાની રહેશે. વર્ગ 1, 2ના સહવર્ગો માટે CCAનો રોલ મેળવવા માટે સંબંધિત સહવર્ગ કેડરના વહીવટી વિભાગ દ્વારા તેમના લઘુત્તમ 1 અથવા મહત્તમ 5 અધિકારીશ્રીઓને CCA તરીકે નિયત કરવાના રહેશે. વધુમાં આપેલ પૈકી કયા CCAને કસ્ટોડિયન બનાવવા તે પણ સ્પષ્ટપણે જણાવવાનું રહેશે. વર્ગ 1, 2ના સહવર્ગોના હાલમાં કાર્યરત CCA કર્મયોગી પોર્ટલમાં સેટ કરેલ હોય તો પણ આ માહિતી આપવાની રહેશે. ભવિષ્યના તમામ રાઇટ્સ આ પરિપત્રના અનુસંધાને આપવામાં આવેલ માહિતી મુજબ જ આપવામાં આવશે. અદ્યતન માહિતી આપવામાં નહીં આવે તો માહિતી મળ્યા સુધી જૂના રાઇટ્સ સ્થગિત કરવામાં આવશે. તો જે વિગતો છે CCAના રાઇટ્સ મેળવવા માટેની, અધિકારીશ્રીનું નામ, હોદ્દો, HRPN અને કયા સહવર્ગો માટે તેઓને CCAના રાઇટ્સ આપવાના છે તે નીચેના ફોર્મેટમાં તેમના ઉપસચિવશ્રી, નાયબ સચિવશ્રી દ્વારા પ્રમાણિત કરી પોતાના સરકારી ઈમેલ ID મારફતે અત્રેની કચેરીને ઈમેલ મારફતે મોકલી આપવાના રહેશે. ઈમેલ ID SOHRMS@gujarat.government.in. ફોર્મેટ આ પ્રકારે રહેશે, જેમાં સહવર્ગનું નામ, સહવર્ગના ભરતી નિયમો અનુસાર સહવર્ગનું નામ લખવાનું, CCA કસ્ટોડાયન અથવા CCA 0 તરીકે નિયત કરવાના હોય તે વર્ગ 1ના અધિકારીઓનું પૂરું નામ, હોદ્દો તથા HRPN નંબર તથા કર્મયોગી ઓર્ગેનોગ્રામમાં તે હોદ્દાનો પોઝિશન કોડ. તે જ રીતે CCA 1 તરીકે નિયત કરવાના હોય તે વર્ગ 1ના અધિકારીનું પૂરું નામ, હોદ્દો તથા HRPN નંબર તથા કર્મયોગી ઓર્ગેનોગ્રામમાં તે હોદ્દાનો પોઝિશન કોડ. CCA 2માં પણ આ રીતનું દર્શાવવાનું રહેશે. CCA 3 તરીકે નિયત કરવામાં હોય તેમાં પણ HRPN નંબર તથા કર્મયોગી ઓર્ગેનોગ્રામમાં હોદ્દાનો પોઝિશન કોડ દર્શાવવાનો રહેશે અને CCA 4માં પણ સેમ વસ્તુ દર્શાવવાની રહેશે. તે જ રીતે ટેબલ 3 વર્ગ 1 અને 2ના સહવર્ગો માટે CCAની માહિતી મોકલવાનું ફોર્મેટ છે. તેમાં CCAના રાઇટ્સ મેળવવા માટે મોકલવાની માહિતીનું ફોર્મેટ નીચે મુજબ રહેશે. ટેબલ 4માં વર્ગ 3ના સહવર્ગો માટે CCAની માહિતી મોકલવાનું ફોર્મેટ છે. તેનું જે ઈમેલ ID છે તેમાં ઉપરોક્ત પૈકી ખાતાની વડાની કચેરીઓએ મોકલવાની માહિતી તેમના સંબંધિત વિભાગ મારફત સામાન્ય વહીવટ વિભાગ HRMS સેલને SO-HRMS-GAD@gujarat.government.in ઈમેલ ID ઉપર મોકલી આપવાની રહેશે. આ સંબંધિત કોઈ પણ પત્ર વ્યવહાર, ઈમેલ ક્ષેત્રીય જિલ્લાની કચેરીઓએ HRMS સેલ સાથે સીધો ના કરતા પોતાના ખાતાના વડાની કચેરી વહીવટી વિભાગ મારફત જ કરવાની રહેશે, જેની નોંધ લેવા વિનંતી છે. તો ટૂંકમાં કર્મયોગી એપ્લિકેશન મારફત ગુજરાત સરકારના તમામ વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ના અધિકારી કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ PAR ઓનલાઈન તૈયાર કરવા બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.